સો ખેડૂત મિત્રો મજામાં છું. તમને ખબર તો પડી ગઈ છે રાજુભાઈ રીંગણીમાં જે અમુક માહિતીની જરૂર હોય છે એની મેન ચર્ચા કરવાના છે કે ખાતર હાલ છે તમે સોંપી એટલા દિવસથી તમારે ન શરૂ હોય તો ઠીક છે, ક્યાંથી પાયાથી લઈને રીંગણું શરૂ થાય ક્યાં સુધી માહિતી દેવાની છે. વિડીયોમાં છેલ્લે અંત સુધી રહેવાનું છે અને આ પેપર રીંગણી સોંપીને હજી 15-20 દિવસની તોય લગાડવાનું છે. રીંગણી શરૂ હોય તો ઠીક છે, રીંગણી તમારી બંધ હોય તો ઠીક છે, તમારી કોઈ પણ શાકભાજી રોપી હોય રીંગણીમાંય હાલે, ભીંડામાં હાલે, ગુવારમાં હાલે. આ પેપરનો ખાસ કરીને ઉપયોગ એમાં કરવાનો છે કે નહીં કરો ખેડૂત મિત્રો, કરવો પડશે કે આ પેપર બહુ કિંમતી છે અને કિંમતી ખજાનો કહેવાય એક જાતનો. તો ખજાનો હોય એનો ઉપયોગ કરવો પડે અને જુગાડ ટાઈપનું છે કેમ કે આને રિવ્યૂ એવા છે ને કે ન પૂછો. જે ખેડૂત લઈ જાય છે ને સામું પાડોશી જોઈને 40-50 પેપર કે મારી હાટું ભાઈ ગામમાં જાતો લેતા હોય એવા રિવ્યૂ છે. અમારે એક અહીંયા 2-3 ગામ છે અહીં લોકલ, અહીં તળાજા વિસ્તારના, એના રિવ્યૂ જોઈ ખેડૂત મિત્રો સામેથી લેવા માટે આવ્યા કે આ પેપર તમારે ત્યાં મળે છે ને આ પેપર મારી ત્યાં મળે છે. હવે તમને એમ થાય કે રાજુભાઈ તમે તો રીંગણી વાતમાંથી ત્યાં પેપર ઉપર આવી છે. તો પેપર એવું છે ને કે તમારો દવાનો ખર્ચ ઘટાડે, શાકભાજીના બજાર ભાવ મંદી વધતા તેજી હોય. તમે 2 દી પહેલાંનો વિડીયો જોઈશો રીંગણામાં આવી ગઈ છે મંદી, આવી ગઈ ને તો હા રાજુભાઈ મંદી તો આવી ગઈ છે, એ તમારી વાત 101% સાચી વાત છે. રીંગણા મંદી આવી ગઈ, લીંબુમાં સારા ભાવ છે, એ વાત એ સાચી છે તમારી. તો આપણો ખર્ચો ઘટી થોડુંક વિચારવું પડે કે ન વિચારવું પડે, તો વિચારવા માટેનો આ ઓપ્શન છે, ગળે ઉતરે તોની વાત છે. રેડી. હવે તમે રીંગણી સોંપો છો તો પાયામાં શું નખાય? પાયામાં લખાય દેશી ખાતર. દેશી ખાતર સિવાયનું ખોટું. દેશી ખાતર એ બેસ્ટમાં બેસ્ટ. કોઈ પણ મોલ હોય, તમે અત્યારે ભલે રીંગણીનું વાવેતર કરો, આવનારા સમયમાં આપણે બીજું કોઈ પણ વાવેતર કરીએ, શાકભાજી હોય, ગુવાર હોય તોય ઠીક છે, ભીંડો હોય તોય ઠીક છે, કે રીંગણી બનાવવાની છે તો પાયામાં બેસ્ટમાં બેસ્ટ હોય તો દેશી ખાતર. DAP 12-32 જે નાખતા હોય નાખવાથી તમને મન થાય, મળતું હોય નાખવાની છૂટી છે, ન મળે તોય વાંધો નહીં, પણ દેશીની જેવું એક કે નહીં. સાથે મિક્સમાં એડીનો ખોળ અને લીંબોળીનો ખોળ જો વળી જાય તો સોનામાં સુગંધ ભળે ઓલી કહેવત છે ને એની જેવું છે. કેમ કે આપણો આખો પાયો કમ્પ્લીટ થઈ જાય. પાયો કમ્પ્લીટ કરવો જરૂરી છે. પછી અમુક NPKના બેક્ટેરિયા આવે, ટાઇકોડર્મા સ્યુડોમોનાસ છે, જો એવું પણ નાખી દો સાથે તોય પણ બેસ્ટમાં બેસ્ટ હશે. રેડી. એ બેક્ટેરિયા આવતા હોય ઓર્ગેનિક, મતલબ આ મૂંડાના કોસેટ આવીને અહીંયા આપણે દેશી નાખવાના છે એટલે ઈંડાનું કોસેટાનું પ્રમાણ પણ રહેવાનું છે. પણ લીંબોળીને એડીને ખોળ આવે છે એટલે વાંધો તો નહીં આવે, પણ છતાં તમને એમ થાય કે વધારે હજી મારે કાંઈ કરવું છે તો એ પણ નાખી શકો સવો. આ થઈ પાયાની વાત કે નહીં, પાયાની વાત છે. તો હજી કાંઈ પાયામાં નવું નખાય એવું ખરું કાંઈ કે તમારે પાસે કાંઈ નવું આવ્યું? હા, ટેક્સટીમલી મૂંડા કૃમિ બધાને 40 દિવસ સુધી છોડથી મૂળની આજુબાજુ જીવાતથી આગું રાખે એ આવડો. આ રેડી. તમે ભીંડો સોંપો તો ઠીક છે, રીંગણી સોંપો તોય નાખી શકો પાયામાં. રેડી. ખાડામાં થોડી આ મમરી આવે છે નાખી દેવાની. આનું કામ એક વખત આપવાથી 40 દિવસ સુધી કામ કરે છે. આ તમામ શાકભાજીમાં નાખી શકાય છે. એટલે તમે કોઈ પણ શાકભાજી સોંપો, ભીંડો નાખો, એડવાન્સ આપી દો, છોડો જવાનો પ્રશ્ન ઓછો રહે છે. અત્યારે ભીંડામાં જોઈશું તો અમુકને પ્રશ્ન રહે છે, ભીંડાનો છોડવો વિયો જાય છે, આવું થઈ જીવાત લાગી છે, XYZ. એ બધું લાગવાનું કારણ હોય કે આપણે આવા દિવસે પછી વાર આવજો, પણ આપણે એમ નથી વિચારતા કે આપણે એડવાન્સ કરીએ તો એડવાન્સ જેટલું હાલશું તો આપણી માટે ફાયદો મજબૂત છે. આ એડવાન્સ સારું કામ કરશે. રીંગણીમાં દેશી ખાતર, એડી, લીંબોળીનો ખોળ અને આ જો આવી જાય તો કાંઈ ઘટે નહીં. તમારે લગભગ છોડ જવાનો પ્રશ્ન 99% લગભગ બને ત્યાં સુધી ન હોય. બાકી તો તમારે મારા કિસ્મત અને વાતાવરણ. રેડી. મારી પાસે જે માહિતી મેં મારી રીતે માહિતી શેર કરી છે. આ જેટલી વસ્તુ તમે કરો એટલે છોડ લગભગ જવાનો પ્રશ્ન 40 દિવસ સુધી તો લગભગ કાંઈ વાંધો આવે નહીં. છોડને રહેવું જ પડે, છોડ ખોટો પડે નહીં. લગભગ જીવાત હોય તો મરી જાય, કેમ કે આમાં મૂંડાને કૃમિને એવું તો આમાં આવી જાય છે. તો પછી તો કાંઈ કહેવાનું રહેતું નથી. થડની અંદર ઈડ આવે એ પણ આવી જાય છે, મૂળીની અંદર કાંઈ જીવાત આવતી હોય 40 સુધી કામ કરે. પછી પાછા ઘણાને એવો પ્રશ્ન હોય કે રાજુભાઈ તમે કીધું નાખી ગયો એટલે છોડવો જાય નહીં, પણ 2 મહિના સુધી ન જાય. પછી તો એનો કેબ ઉતરે તો એ તો એની અસર બતાવવાના છે. આપણે દુખાવાની ટીકડી લઈએ તો એ 12 કલાક કામ કરે, પછી આપણે દુખાવો હોય એ દુખાવો થવાનો જ છે. એટલે પાછું એને ટાઈમસર આપવો પડે ખોરાક. લીંબોળીનો ખોળ કમસે કમ 1 મહિનામાં આપતો રહેવાનો. મહિનો થઈ ગયો છે લીંબોળી ખોળ આપી ગયો, મહિનો થઈ ગયો છે લીંબોળી ખોળ આપ્યા કરો, 15 દી થઈ ગયા છે આ ખાતર આપ્યા કરો. એમ તમે આપ્યા કરો તો ઉત્પાદન મળે. હવે તમને એમ થાય કે આપણે ઉત્પાદન લેવું હોય તો એની પદ્ધતિ સમજાવો થોડી.
કે હાલો રીંગણી બનાવી છે, મારે રીંગણી હાલો 2 મહિને શરૂ થવા આવી છે, ઉત્પાદન સારું લેવું છે અને સારું મળે એમ, તો એની માટેના કંઈક ખાતરના નામ આપો કે XYZ. આપણે ખાતરના નામ આપી દઈએ પછી એને વિડીયોના અહીંયા પૂર્ણ વિરામ કરી દઈએ. ઈયળની જરૂર પડશે તો ઈયળની દવા બતાવી છે બતાવી દઈએ, નગર પાછો પ્રશ્ન આવીને ઊભા રહે. ઈયળની દવા આપણે છેલ્લે બતાવી. હવે આપણે આવીએ ખાતર. તો ખાતરમાં તો જો તમે સુરતમાં 19 ચડાવી શકો પાણી સાથે, 15-20 દિવસની થાય પછી હાલે. પછી ક્યારેક 13 છે એ પણ આપી શકો. શરૂ થાય પછી 052-34 ઉપર વધારે ભાન રાખવાનું. ક્યારેક 12-61 છે, સાટોમાં એટલે પાવમાં એટલે ગ્રેડ છે. 052-34 સારે એક હું તમને જે ખાતર બતાવું છું એમાં રીંગણી શરૂ હોય. આ બેનું કોમ્બિનેશન કરશો એટલે તમારે ઉત્પાદનમાં ઘણો ફેરફાર થશે. કેમ કે મારે અહીંના ખુદના 2 હમણાં અનુભવ થયા છે. રેડી? અનુભવ એટલે એવા 052-34 બધું આપ્યું મેં મિક્સ કરી. એ ભાઈને એક ગાંઠે નીકળતી એને બદલે એને 70-80 કિલો વજન થઈ ગયો. ક્યાં 30 કિલો ને ક્યાં એટલે ડબલ ફેર છો. એ કઈ રીતે છો હું આપ્યું હતું તો એ તમને થોડીક માહિતી શેર કરું. તમને મજા આવે તો કરવાનું છે, નકર નહીં. તો એ રીતની માહિતી છે તો એ શેર કરી દઈએ તમારી સાથે. 052-34ના પિસ્ટાર એટલે આ DAP ખાતર છે લિક્વિડ ફોર્મમાં, વીઘે 500 ml. રેડી? રીંગણીમાં તો 1 લીટર 1.5 વીઘે કરો તો વધારે સારું રિઝલ્ટ મળી શકે. 052-34ના બેનું કોમ્બિનેશન કરવાનું છે. પછી આ પાયા પછી 4-5 દી થઈ જાય પછી તમારે ચડાવવાનું છે ડ્રીપ કે પ્લસ. કયું આવડો રીંગણું ગાયગા મોટું કરે. રેડી? આ ઘણાને ખબર હશે, આપણા વિડીયો જે શાકભાજીના રોજ જોવે છે ડ્રીપ કે પ્લસ પહેલાં હોય શું લેવા ખેડૂત બોલે છે સામેથી માગે છે. આજના જ 2 ઉદાહરણ છે. આજે આપણે જે તારીખે વિડીયો દેતા હોય તમારે 1 દી પછી મળશે કદાચ જે હોય તો. 2 ખેડૂત લઈ ગયા છે આજમાં. કેટલા? 2 ખેડૂત આજમાં રોજ 1-2 ખેડૂત લઈ જાય છે જે વાપરે છે એ. હવે તમને એમ થાય કે આપણે રીંગણી સોંપ્યું હોય અને શરૂઆતમાં ખાતર આલે એવું કાંઈ તમારી પાસે એવા ખાતર ખરા કે કિલોના પેકિંગમાં કાંઈ આવતું હોય ને 1 વીઘા સુધી થઈ રહીને સારું કામ કરે પાણી રાખવા? હા, એની માટે આપણી પાસે કામ છે. ખાતર હોય તો આ છે ગ્રીન વિટા. આ તમારી રીંગણી શરૂ હોય અને પાયામાં નાખી શકો 15-20 દિવસ પછી પાણી સાથે પાઈ શકો છો. પછી તમારી રીંગણી શરૂ હોય 2 મહિના ઉપરની થઈ ગઈ હોય ભાઈ, દોડવા બેહવા મળ્યા છે તો આ 2 પાઈ શકો. પાવન મન થાય તો આ 2 કોમ્બિનેશન હાલશે. એટલું પાવું તો હાલશે, આ 2 કોમ્બિનેશન હાલશે. પછી તમારે રીંગણા બેઠા પછી રેગ્યુલર 15 દિવસે આ તો આપતું જ રહેવાનું છે. આને ભૂલવાનું નથી. રીંગણી તમારી શરૂ થાય એટલે રેગ્યુલર મહિનામાં 2 વખત આ ખાતર ચડાવવાનું ભૂલવાનું. કેટલી વખત? મહિનામાં 2 વખત. શું લેવા કે આનું કામ સારું છે એટલા માટે. હવે આપણે આવી ઈયળની દવા એક બતાવી દઈએ આપણે જે ખેડૂત મારા ત્યાંથી જે ભલામણ હોય. બાકી તો જે AK56 બાયોડ હોય XYZ જે આવતી હોય એ તો તમે રેગ્યુલર છે ને બધાને ખબર છે, પણ કાંઈ નવું તો તેવું પડશે. વિડીયો તો નવો છે, એ તો બધું તમે સાચું છે ને બધું કર્યું છે તો આપણે કંઈક નવું દઈએ. એકલી 15 ml નાખવાની. રેડી? બીજી કોઈ દવા મિક્સ કરવાની. સારું એક ગુંદળિયું અને આ નાખી ગયો. ઈયળ માટે બેસ્ટમાં બેસ્ટ. અંદરનું ઈયળ છે તોય ઠીક છે અને દોડવાની અંદર છે તોય કરી નાખે. કેમ કે એક સાથે 3 ટેકનિકલ ભેગા કરેલા છે એટલે કાંઈ ઘટે નહીં આમાં. રેડી? બાકી કોઈ હવે સમસ્યા રહી? ઈયળનું આવી ગયું છે, પાણીના ખાતર આવી ગયા છે, રીંગણી શરૂ હોય તોય આવી ગયું છે. હવે કાંઈ ઘટતું નથી એવું લાગે છે રાજુભાઈ? તમને એમ લાગે છે કે હવે આમાં માહિતી દેવામાં ફાલની દવા, તો ફાલની દવા આપણે અત્યારે બાકાત રાખીએ છીએ. તમારી વધારે કોમેન્ટ આવશે કે ભાઈ રાજુભાઈ હજી એક વખત ફાલની દવા અને થોડીક બીજી ખાતરની માહિતીવાળો વિડીયો આપો, તો એ આપણે શેર કરવાની કોશિશ કરશું. પણ અત્યારે આપણે કોશિશ નથી કરવી. આપણે અત્યારે આપણી પાસે જે ગુલાબી ગોળ રીંગણું છે રીંગણીની ખેતીવાળો વિડીયો, તો આ છે સાગર રવૈયા. કઈ રીતની ક્વોલિટી થાય તમે જોઈ લો. આ રીતના ક્વોલિટી થાય છે. તમને લાગે મારા વિસ્તારમાં રીંગણું હાલે છે? મારા વિસ્તારમાં તો હાલતું નથી. મારે હાલે છે મોરપીસ. મારા વિસ્તારમાં હાલે છે મોરપીસ રીંગણ. મારા વિસ્તારમાં રીંગણું હાલતું નથી. પણ તમને એમ લાગે છે કે મારા વિસ્તારમાં આવડવા હાલે છે, મારે આ રીંગણું વાવવામાં હાલશે, તો આનું વાવેતર તમે કરી શકો સૌ ખેડૂત મિત્રો. કરી શકો કે હા? તમે કહેશો કરીએ કે સંયમી. રેડી? તમારે કરવું હોય તો કરી શકો છો આનું વાવેતર ખેડૂત મિત્રો. બાકી કાંઈ વધારે સમજાવવાનું મને લાગતું નથી. ક્વોલિટી તમે બધું આગળ કલર આ કેવું થાય છે તમે જોઈ લો. તમને લાગે કે મારે જોવે છે આપણી પાસે આ બિયારણ હાજરમાં છે. બાકી કોઈ સમસ્યા આવે લગભગ રહી નથી. પાયામાં ખાતર ફરીથી પહેલાંય બતાવ્યું છે, અત્યારે બતાવ્યું છે. નાખવામાં બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન છે. રેડી? આ નાખશો એટલે તમારે ઘણો ફરક પડશે. છોડ બળુકો રહે, મૂળિયા હારા રહેશે, ઘણું ફરક પડશે. ઘણી સમસ્યાનું સોલ્યુશન આપણે લગભગ આપી દીધું છે. કાંઈક પણ રહી ગયો હોય ભૂલચૂક તો ભૂલચૂક તો હું પણ છું, મારાથી ભૂલચૂક થઈ શકે. એટલે વિડીયો મેં મારી રીતે જેટલો બેસ્ટ બને એટલો બેસ્ટ બનાવવાની કોશિશ કરી છે. બનેલા તમારા સારા ગ્રુપમાં વિડીયો શેર કરજો, જેથી તમારા
ખેડૂત રીંગણી પહેલે વહેલી કોઈ બનાવી હોય તો એની માટે બેસ્ટમાં બેસ્ટ કામ કરે. બાકી મેં લાગી બધી માહિતી સારામાં સારી તમને શેર કરીને આપી છે. તો મળશું કાલે નવા વિડીયોને એક નવી માહિતી સાથે ખેડૂત મિત્રો કે નવા વિડીયો સાથે મળશું.